હોય કણ અને આમ મહિનો થાય એટલે પગાર ફટ દઈ માગી લે અરે સુરભા પગાર હાલજો અરે પગાર એમ છોતી હાલું પણ હોય નોકરી કરો હરખી માલ હેરાફેરી હરખી કરો અત્યારે અડધી રાતે મારો ફોન કરીને બોલાવ પણ તાંતું હોય આપશી અને હજી કોઈ ઈકણ તો કોઈ શરતી કરી નહીં હોય પાડ ડેક બેગ અમારે જોઈને કહેવું પડશે એટલે આવો તમે મેકો ભઠ્ઠી બટ્ટી પારો અને માલ પકારો હજી ફોન આવે નહીં આમ ફોન આપવાની તૈયારી છે અને જ્યાં વખતનો હપ્તો આવે નહીં આવ્યો નહીં પણ સાહેબને કીધું હતું કે સાહેબ અલીકો તમે આટલા વખત જતા કરજો મને સાહેબ કે કશું વાંધો નહીં પણ આ બીજો મહિનો આવી ગયો અને આના માલ હરખો પકાડતા નહીં બિલ આવતું નહીં આ કરતી જે નાલતા બિલ ઇવન કટ જ કરી નાખો હું કહું છું પણ આના એમને ઠોઈ ઠોઈ જ કરશી મારે હોય લાભવા મેકવાનું કે બધો માલ સામાન આ ઠોકી દે એમને માલ જોન તે પકાડી દેશી આગળનું બિલ હજી હાલવાનું છે મારે ફોન કરવા દે આવ પહેલો તો મને રઘુરામ ફોન કરવા દે આ વળી લ્યો ઊંઘી ગયા હતા તારે નેટવર્ક કા ક્ષેત્રની બહાર છે રિંગ તો વાગી હો હલો હલો પછી ઘેર લેવા આપવું પડીએ ના ના આવું જ છું આમ અને રંગોભાઈ કેટલા રે એ શીખા ફોન નહીં આવ્યો હજી ઈવને ફોન કરવાનું જ છે હજી પણ તમે પેલો કહે તમે જલ્દી જોવો તો આવી જાઓ હજી ફોન આવે ને એટલું સારું છે તો ત્યાં માલ પકડતા છો તમે જલ્દી આવો તો હાર આવું અને હોભરો એ તો વૈકણા એટલે હું બધી વાતચીત કરું તમે વૈકણા આવો પેલા જો ભાઈ હો હા હાલ આવો એ ઊંઘવા દેતા નહીં આમ નોકરી હારી છે કોઈ કોમ વધતું નહીં આમ પગારે બરાબર છે પણ આ રાતે ઊંઘવા દેતા નહીં ને એક જફા મારી છે આ 2 વાગે રાતે ફોન કરે શું કરવાનું આમાં 2 વાગે માલ પકડવા જવું પડશે આ છે ભાઈ રંગો છે એટલા રહ્યો આશુ ભાઈ રાતે ફોન કઈ નાખ્યો કે આઈ જા કે રંગા આઈ જા કેટલી વાર છે અને પગારમાં તો બરોબર છે પગાર તો પણ થોડું સારું કાઠું તો કોમ છે અને ખાકી લોકડો ભાડું છે ને મને બીક લાગે હાલ તો નવો છે એટલે બીવાવ તો પર જ કે અને ના બી વહીએ તો એ પોલીસવાળો આપણને મારે એવું કરે છે એટલે છે ને ના તાજે થોડું છે ને રઘુભાઈને એકલો જ મોકલવા છે વેપાર કરવા ડાયરેક્ટ આ એ ફોન ઉપાડતો નહીં શીખર હુઈ જો ખું ફેર કરી જોવા દેજે ઓ રઘુભાઈ ઓ ફોન ઘેર મેલીને આવ્યો છો ખું હું ફોન ઘેર જ મેકીને આવ્યો છું તાણે તે ફોન ઉલે ઘેર મેકીને આવ્યો છો શુરભાઈ ફોન કર્યો તો કી કેટલી વાર છે કી હા એ છે મારો ફોન આવ્યો તો આમ તો નોકરી તો સારી છે પણ મને સારું જબ્બર બીક લાગે છે ખાખી લોકડા ભાડો છે ને એવું દોડવાનું મન થઈ જાય બીવાન નહીં મારા અંગાત છે બીવાન નહીં તારે ભલે એન્ડોમ દોડશું પણ બીવાનું નહીં તારે વાત સાચી છે અને રેવ કહેતા હતા કે આવો રાતમાં જ કે આવો કે દાડો તો નહીં આવતો એ ચાલશે કે અબુ આમ ધોતી બોતી હરખું પહેરીને આવ્યો છું કે નકા તો વારે કૂદવી પર કમ્પ્લીટ પહેરીને આવ્યો છું બેંડા કૂદવા પડશે કે પોલીસ ઓન પડશે તો પેલી વખત ખબર છે પેલી વાર કૂદી ગયો તો ઓવા તું નવો છે એટલે કેવું પડે પાછો ખખરાવો પડશે કું છો ને કોઈ ખખરાવો નહીં આવતા હશી ઇવન એક ફોન થાય એટલે હાજર તો થઈ જઈશું આવી જાવ હાલ જ એટલી આમ ગોપાલ સવારી સુરભા ઓહો લ્યો આવી ગયા તા એ તો તાને આયા જો શુરભા તમે આવી ગયા તમને ફોન કરવો ના પડે તો રાતી ફોન કર કરો છે એટલે શું કરો આમાં છું હું તમને સમજાવું છું આગળનો મહિનાનું બિલ આપણે પોક્યું નહીં કયો સાહેબ ત્યાં આલ્યું નહીં એટલે સાહેબ ના હોય તમારે દારા પકડી પાડે તો શું કરવાનું આમ રાતમાં તે રાત ત્યાં ના હોય તમે નીકળી જાઓ બાયપાસ પોકારું પડે તમાર જો તમારો પેલો ડેક બેગ તૈયાર કરજો જો તમે અત્યારે આવું ફટફટ આ બધું ચોકન મારા બધું કહેવાનું તમને તમારે કરી દેવું પડે પણ તમે એ તૈયાર કરીને હવે વાતો નહીં કરતો એ બધું તૈયાર કરજો જજો હેઠજો ફટફટ હવે બધું મારતા મને આવી રઘુભાઈ પકડજો જલ્દી આ લઈ લે ભાઈ તો જબરજસ્ત કરી છે હું જબરદસ્ત કરી છે તો ફોન બોલ લાયા તો કે નહીં લાયા પછી બધું જ છે હું નહીં તમે માગો ખાલી ફટફટ હાજર કરું હોય કણ જે જોવે તમારે હવે ફટફટ કહો કે આ ખૂણા પર એક ખૂણે તાર લઈને આવી જાવ ફટફટ હવે માલ પકડો તમે કયો હાલ પેલો ભારે ઓર્ડર આવે મારે કરવું હું કયો હવે જો બાકી છે એ કઈ પેલા માલ પકડ જો રોકડી યાર ચાલતા જ નહીં તમે આ બધા મને વાયલેન્સ મરે છે તમે આવું કરો હું નહીં કરતા તૈયાર થઈ જવા આવ્યો છે માલ તો તૈયાર થઈ જવા આવે છે એ બધી વાત આશી પણ અત્યારે ભરો અને તો પકારો ચોકન પોકારવાનો હવે એ પાછું હું ફોન કરી પૂછી લઉં હા પૂછો તાન શોપ પકારો હું કરું હું ના કરું બધું માતાજી કીધું ના હું જગ્યા આવશે એમ પેલો હપ્તો ભરવાનો છે પેલા રોકડા વાળા પોકારી આવી
પેમ કરીએ પેલા. એ તો બાકી લખાઈ ગઈ. હવ જલ્દી કરો જલ્દી. ઉપાર તાણે કર્યા. હેલો. હલો, હા બોલો. કેટલો માલ તમે મંગાવ્યો કયો? 2 લાખનો. 2 લાખનો મંગાવ્યો? એમ લાખ વધારે દીધા થાય તો ફટ દઈને લ્યો. કશું વાંધો નહીં, એટલે આવી જાય હેડો તમારે હાલ જ. હાર જલ્દી મોકલો હેડો, વાટ જોઈ રહ્યો છું. ખબરો 2 પાઘડીવાળા કાકા આવશે. હા શું કીધું? આપણે વાડી મોકલો. ધોરા તો તે પહેર્યા છે. હા હા વાડી મોકલો. વાડી મેકલાવી એમ? હા તો પહેલા આવતા એક જ નહીં, વાડી. ઓવા ઓવા. એ હા, ચોક્કસ હો. હા હા, અત્યારે તમે ત્યાં હાજર થઈ જજો. આ ઇકન જ છું મોકલો. કેમ કે આની શું ફટ નહીં પાછા વળી દઉં. હા હેડો. હા એ હારેડો હો. હા હા હા, લ્યો વાડી જ પોકી જવાનું આપો ત્યો. પેલી ચોકડી છે આગળ. હા તે હમો ભરી ગઈ. આપણે એમ કરો હબરો, બેગની ભરી દો તે કી સાહેબ આવો ને બસ. હવે ભર દીધો. લાગતા થોડો સાખ્યા અમે તા. એ તો બધા ઘરાક એમાં કીધું ભાઈ મારું અખનાજ છે, કોઈ શાખવાની જરૂર નહીં તમારે. પણ થોડું સાખવા દો. થોડો રઘુભાઈ અમે અરે મોનસી નહીં આમ. હારેડો સાખી લેજો. સાખી લ્યો. જો રઘુભાઈ. તો અપર જ હોય માલ આપણો. મસ્ત અંજો. એક નંબર જ હોય. એ તો ઘરાક જ કી આવે છે. મારે તો આથી નહીં કેકથી માલ વખણાય છે. જો તાહી અડ્ડિયા બે. હા સાહેબ નીકળો આનો હબરો. હા. આમાં પેલા ખૂણા ફરે ઠેલો ત્યાં કોકલામાં મોય અંદર ઓવા. જે ખેલો કાલનો પડ્યો એવું જ થઈ દો. એ- એ અરસનભાઈ ના ત્યો પકડવાનો. હરસનભાઈ ના? હા, હરસનભાઈ ના ત્યો. હા. હો. અને આ જો વાડી માલ 2 લાખનો કેસ માલ લઈ આવજો. સાહેબ ને તો આવશે ને હું પોકું જ જો. મને જેમ તેમ થતું હતું, પેલો દોયરો ફાળ્યો હતો ને હા. એના ઉપર જ નજર બકરી છે માર હતું. આપણા ભાગમાં કશું આપવા નહીં. તું નજર બગાડે કે ના બગાડે? અને ના તો મારે હપ્તો આવ્યો છે તે શું કરવું છે કેજો. અડધા કાઢ લે કું આમ આગા પાછા કઈ નાખવાના થોડા. એ તો તમે તમારીથી કૂટી લેજો. માલ કેમ ના આવ્યો? કે હમણાં હાલ પોકારનો હજી આવ્યો જ નહીં. ફોન કરવા જાય સુરભાને. હલો. હેલો. હા બોલો દેવકોનભાઈ. આ શું માલ પોકાર્યો ના હજી? આ મોરસો ચોથી નીકળી ગયા છે. હવે 15-20 મિનિટ તમે રોકી દો. તમે પોકે નહીં હજી એ તો. એટલે આ પેલી ગાડી નથી અને મૂકો તમે હેરતા નીકળી દો. એટલે કહું વસ્તુ કોઈ સાહેબ હોય તો વધુ ના આવે કહું. એટલે યોન નીકળી જાય કે સીધી સીધા. હા હા કોઈ વાંધો નહીં. મોકલો તમે તાર. હેડીને હેરાન ના થાય કે એટલે 10-15 મિનિટ વેટ કરો તમે. હા બે હેડો હું મોકલો ઈવન. એ હારેડો. હો આ માણસો જીવ છે એટલે પોક્યા. કોઈ સમજણ નહીં પડતી. ત્યાંથી પાછો દેવકણભાઈ નો ફોન આવ્યો. કીધું કે માલ હજી આવે નહીં, તેઓ પોકે નહીં આવી હજી. તારે પોકે છે એટલે મારે ફોન કરવો પડશે ફોન પાછો. ફોન તો કોઈ કરો નહીં. એ તો ઘણી વાર લઈને પાછો ફોન એવો ના તો પછી ફોન કરું નકર ત્યાં પોકી દઉં. કેમ કે હેડી જ પાછા. એટલે એના લેટ તો થયું જ, એટલો વધુ નહીં આવે. કશું વધુ નહીં હેડો. આ તો ગાડી આલી નહીં પાછી આપણને તો. ગાડી શું હાલ? એક દાડો કે પેટ્રોલ નહીં ને એક દાડો કે પંચર પડી છે. પેલી ગાડી લઈને જતા હતી મજા આવી જતી. આટલી રન તો હાલીને પાછા આવ્યો. આ હેડીને દારા અને આવ્યા છે. થોડો ડાફરે મારતું રાનો. નકા તો શેરી બેરી કોઈ આવતું ના હોય પાછું. આ તો વારે કૂદવાનું. રાતમાં બોલાવ નોકરી એટલે વારે જ કૂદવી પડે. બોટો બોટો વાગન દે હવારે જ કાઢવા રવાનું. એ ના કાઢવા ના કાઢવા બે જતો તારે પાછું. વિવેક, આ રસ્તા પર બહુ દારૂની રફાઈ થાય પાછી. મને આગળથી ફૂલ પ્રેશર છે. અત્યારે મને રાતમાં મને મેક્યું હતું બરોબર નોકરી પર. અત્યારે વાત પર 2 કાકા કોક નીકળ્યા છે. હા સર બોલીએ. હા હા વાત ચાલુ જ છે સાહેબ. તમે જો આજ સુધી કેસ આલ્યો, કદી મારો કેસ ફેલ જ્યો છે? હા સાહેબ બોલો. હા ના હું એ ચોકડી પર છું સાહેબ બરોબર. એ ચોકડી પર છું. ગમે તે 2 જણ આવશે ને મારા પાસે કેસ ફેલ નહીં થાય. અને ઈવાનો દારૂ જો હોય ને ઈ કણ જઈ અને બધું પેલું કહી નાખજો. તમે ચિંતા નહીં કરો. હા તમે મને અત્યારે નોકરી પર મેક્યો એનો સવાલ મારે રાખવો પડે યાર. હા ઓકે સર. કોઈ હા તો હું તમને રિંગ કરું હો. ઓકે ચાલ. હા પેથાપુર ચોકડી જ નીકળું છું. ઈકણ હા ઈથઈને જ માલની પેલી એ થાય વધારે. પેથાપુર ચોકડી. હા ચલો આપણે પેથાપુર ચોકડી. ઈકણ 2 કાકા નીકળ્યા છે બરોબર. ઈકણ ભાઈ શું થયું તારે? અલ્યા યાર પેથાપુર ચોકડી જાય ફટફટ. બાઈક ઉપર દે પેથાપુર ચોકડી.
પ્રોબ્લેમ છે અહીંયા કોઈ. મારે યાર નોકરીનો સવાલ છે ટાપુ ચોકી જાજે ફટાફટ. હા. આ હેડું છું તને શું કરું હું રાખ હેડો છું પાકે હેડું છું. રાતમાં હારું બીક લાગે છે મને પોલીસ હવે બીવાવાનું નહીં જો કહી દીધું તને. મને આ શુરભા શેઠ ગયા છે ને તાર તો બીવાવાનું નહીં આપડે. એ તો વાત સાચી છે હા પકડજો. ઓય ચલો ભાગ્યો. પેલા પકડ. સાહેબ ઓય બેસો એક સાઈડ બેસો પેલા. સાહેબ આટલે પાછો ને હા તમારું ઉભા રહો સાહેબ હું કહી દઉં છું કાકા મને પેલું ગુલેટી ખવડાય તમે સાહેબ જવા દો. કોણ માગ્યું છે તા તોર બોલજો. માર તો નહીં મારા હું શેઠ કહી દઉં આટલી પર જવા દે ફેર કદી નહીં જે વેપાર તમે કરો જે કરો શેઠ અંકલ કરી લે મારા કોઈ લેવા દેવા નહીં